નમસ્કાર, બીએન ન્યૂઝ ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું આપની સાથે આપનો મિત્ર ભાવિન પાટણવાડિયા. દર્શક મિત્રો, શ્રી હોસ્પિટલ એટલે કે આણંદ જિલ્લાનું પ્રખ્યાત એવું હોસ્પિટલ કે જે ડોક્ટર સંદીપભાઈ પટેલ દ્વારા વર્ષોથી સંચાલિત છે ને જેમાં સ્ત્રી રોગ નિષ્ણાંત તેમજ કહી શકાય કે લેપ્રોસ્કોપી સર્જન છેલ્લા ઘણા વર્ષોથી 10,000થી પણ વધુ મહિલાઓની સક્સેસફુલ ડિલિવરી જેઓએ કરાવી છે એવા ડોક્ટર સાથે આપણે આજે મુલાકાત કરી છે ને ઘણા એવા સવાલો છે. ત્યારે આપના મનમાં પણ સવાલો હશે, એ જ સવાલો ડોક્ટર સાહેબ સાથે સીધા પૂછવા છે. ડોક્ટર સાહેબ, અત્યારે ઘણી બધી સમસ્યાઓ મહિલાઓમાં વધી રહી છે, જેમાંની એક મૂળભૂત સમસ્યા છે કે 10 મહિલાઓમાંથી 7 મહિલાઓને સમયસર પ્રેગ્નન્સી નથી રહેતી અને 10માંથી 7 મહિલાઓને આ પ્રેગ્નન્સીના પ્રશ્નો વધતા હોય છે, અનેક પ્રકારની દવાઓ કરવી પડતી હોય છે, છતાં પણ ક્યાંક ને ક્યાંક સમય વેડફાતો હોય. ત્યારે અત્યારે જ એવું કેમ? કારણ કે પહેલા આવું નહોતું થતું ને અત્યારે 10માંથી 7 મહિલાઓને સમયસર પ્રેગ્નન્સી ન રહેવાનું કારણ શું? જનરલી અત્યારે ઇન્ફર્ટિલિટીનું પ્રમાણ વધતું જાય છે. ઇન્ફર્ટિલિટીનું પ્રમાણ વધવાનું મેઇન કારણોમાં જોઈએ તો સ્ટ્રેસ લેવલ વધતું જાય છે, ખોરાક આપણો જે પ્રોપર હોવો જોઈએ પ્રોપર ડાયટ નથી હોતો, જંક ફૂડનું પ્રમાણ વધતું જાય છે. જનરલી હેલ્ધી ફૂડ એટલે કે લીલા શાકભાજી, કઠોળ, પ્રોટીનયુક્ત આહાર આવું બધું લેવું જોઈએ, જેને લીધે પ્રેગ્નન્સી રહેવાના ચાન્સીસ વધતા જાય છે. પરંતુ આપણી જે ફાસ્ટ લાઈફ જેમાં આપણે એક્સરસાઇઝનો ટાઈમ નથી હોતો, યોગાનો ટાઈમ નથી હોતો, તો આના લીધે બી ઇન્ફર્ટિલિટીનું પ્રમાણ વધતું જાય છે. હાલ સાહેબ, આપના હોસ્પિટલમાં કેટલા એવા દર્દીઓ આવતા હોય છે કે જેને એજ પણ થઈ ચૂકી છે, પ્લાનિંગ પણ છે પ્રેગ્નન્સીનું, પરંતુ છતાંય તે લોકોને પ્રેગ્નન્સી રાખવામાં તકલીફ પડતી હોય, અને આપ કેવા પ્રકારની સારવાર અત્યારે આ હોસ્પિટલમાં કરતા હોવ છો? જનરલી અમારા દર્દીઓના લિસ્ટમાં જોઈએ તો 10માંથી 7 દર્દીઓ તો એવા જ હોય છે જેને પ્રેગ્નન્સી રહેવામાં તકલીફ પડતી હોય છે. તો આવા દર્દીઓને અમે ક્યાં ક્યાં ખોરાક લેવા, શું શું ધ્યાન રાખવું, કઈ રીતે ક્યારે ક્યારે સંબંધ રાખવો, કઈ કઈ મેડિસિન લેવી, આ બધું સમજાવતા હોય છે. જનરલી 2 કે 3 મહિનામાં જો પ્રેગ્નન્સી ન રહે તો આવા દર્દીઓને અમે રિપોર્ટ્સ બધા કરાવતા હોય છે, એકવાર દૂરબીનથી તપાસ કરતા હોય છે, જેથી કરીને પ્રેગ્નન્સીની ખબર પડે કે કયા કયા કારણોને લીધે નથી રહેતી. તો આવા કેસમાં અમે નેચરલી દવાથી ન રહે એને આઈયુઆઈ એટલે કે ઇન્જેક્શનથી વીર્ય મૂકવું, અને જેને એનાથી બી ન રહે તો ટેસ્ટ ટ્યુબ બેબી જેવી સારવાર અમે ઉપલબ્ધ કરતા હોય છે. સાહેબ, એક બીજો એવો પણ સવાલ છે કે અત્યારે જે મહિલાઓ છે તેમાં માસિક ધર્મ હોય છે, તેમાં પીડા ખૂબ વધારે થતી હોય છે. તો આ પીડા થવી કોઈ રોગ છે કે પછી પીડા કયા પ્રકારે થતી હોય છે ને એમાં મહિલાઓ શું કરી શકે? જનરલી કેવું હોય છે કે કુંવારી છોકરીઓ હોય એને માસિક કાળ દરમિયાન થોડો દુખાવો તો થતો જ હોય છે. એના કારણો અલગ હોય છે. મેરેજ પછી જ્યારે પ્રેગ્નન્સી પછી જે દુખાવો થતો હોય એના કારણો બી અલગ હોય છે. જનરલી સ્ત્રીઓમાં કુંવારી છોકરીઓને કેવું હોય કે જ્યારે ગર્ભાશયનું મુખ ખુલ્લું ના હોય એટલે એને પેઇન થોડું વધારે થતું હોય. ડિલિવરી પછી જે પેઇન થવાના મેઇન કારણો જોઈએ તો ગર્ભાશયની કોથળીમાં ફુલાવો થવો, એડિનોમાયોટિક ચેન્જીસ થવા, અમુક કેસીસ એન્ડોમેટ્રિયોસિસ જેવા કેસ થવા, જેમાં આ રીતે દુખાવો થતો હોય છે. તો આવા કેસીસમાં આપણે દૂરબીનથી તપાસ કરીએ અને કોથળીની સોનોગ્રાફી કરીએ અને તપાસ કરી અને એની સારવાર કરી શકતા હોય છે. સાહેબ, અત્યારે પણ ઘણા બધા પેશન્ટો, મહિલા પેશન્ટો આપના ત્યાં આવતા હોય છે. આપ પોતે એક સ્ત્રીરોગ નિષ્ણાંત છો, ત્યારે લેપ્રોસ્કોપી સર્જન પણ છો, ત્યારે આ લેપ્રોસ્કોપી શું છે ને આના હેઠળ આપ કેટલી મહિલાઓની સારવાર કરી ચૂક્યા છો અને આમાં કયા કયા પ્રકારની સારવારો થતી હોય છે વિશેષ લેપ્રોસ્કોપી માટે? અમારી હોસ્પિટલમાં લેપ્રોસ્કોપી એટલે કે દૂરબીનથી કોથળીના ઓપરેશનો, દૂરબીનથી ગર્ભાશયની કોથળીની ગાંઠની તપાસ તથા ગર્ભાશયની કોથળીમાં ગાંઠો એની બધા જ રીતના ઓપરેશન, અને દૂરબીનથી અમે વસ્તીના ઓપરેશન બી અમારી હોસ્પિટલમાં થતા હોય છે. આવા ઓપરેશનો અમે દૂરબીનથી કરીએ છીએ અને અમારી હોસ્પિટલમાં લેપ્રોસ્કોપી માટેની અદ્યતન બધી જ સારવાર ઉપલબ્ધ છે અને અમારી હોસ્પિટલમાં એડવાન્સ લેપ્રોસ્કોપીના સાધનો બી અવેલેબલ છે. સાહેબ, ઘણી વખત અમે જોયું છે કે શ્રી સંદીપ હોસ્પિટલની અંદર, આપના હોસ્પિટલની અંદર ઘણા બધા એવા સિરિયસ કેસો આવતા હોય છે કે જેમાં 500 ગ્રામની 1 કિલો સુધીની ગાંઠો ને આવું તેવું ઘણું હોય છે. ત્યારે આવી જે સિરિયસ કન્ડિશનવાળી મહિલાઓ આવે છે તેમાં કયા ટેકનોલોજીથી, કયા પ્રકારે આપ તેનું ઓપરેશન કરતા હો છો? કારણ કે લગભગ 100% રેશિયો તો સફળનો જ છે, ત્યારે એ કઈ રીતે થતું હોય છે? જનરલી આવા કેસીસમાં કેવું હોય કે તમારો એક્સપિરિયન્સ, તમારી આવડત અને તમારી સ્ટાફની મહેનત અને તમારી ટીમની મહેનત આ બધું જ સંપૂર્ણપણે મહત્વનું હોય છે. તમારા એનેસ્થેટિકની અવેલેબિલિટી, તમારા એનેસ્થેટિકની કુશળતા અને તમારી સર્જન તરીકેની કુશળતા આ બધું જ મહત્વનું હોય છે. લેપ્રોસ્કોપી સર્જરીમાં અમે એડવાન્સ ટેકનોલોજી, હાર્મોનિક અને
બીજા બધા જ પ્રકારના જે એડવાન્સ સાધનો હોય તે અમારી પાસે અવેલેબલ હોય, એનાથી અમે ઓપરેશન કરતા હોય, જેથી કરીને મોટી મોટી ગાંઠ હોય તેને બી અમે દૂરબીનથી કરી શકીએ છીએ. અને કાલે જ અમારી હોસ્પિટલમાં એક મોટું ઓપરેશન, જેમાં ગર્ભાશયની કોથળીમાં ખાસી મોટી ગાંઠ છે, તેનું કાલ સવારે રાખેલું છે. દર્શક મિત્રો, ખૂબ મોટી ગાંઠ એક મહિલાને છે, તેનું ઓપરેશન પણ આવતીકાલે છે. ત્યારે ડૉક્ટર સાહેબ, એક એવો પણ સવાલ કે અત્યારે કેવા પ્રકારના પેશન્ટોની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે, અને શું કહેશો અત્યારે કેવા પ્રકારની સારવાર આપણા હોસ્પિટલમાં ચાલી રહી છે? અમારી હોસ્પિટલમાં નોર્મલ ડિલિવરી, કોથળીના ઓપરેશન, સિઝેરિયન ડિલિવરી તથા પેઇનલેસ ડિલિવરી બી અમે કરાવીએ છીએ. અને અમારી હોસ્પિટલમાં લેપ્રોસ્કોપિક ટ્યુબલ લાઇગેશન એટલે કે વસ્તીના ઓપરેશનો, દૂરબીનથી કોથળીના ઓપરેશનો તથા વજાઇનલ હિસ્ટેક્ટોમી એટલે કે નીચેથી કોથળીના ઓપરેશનો અને પેટ ઉપર ચીરો કરી કોથળીના ઓપરેશનો થતા હોય છે. અમારી હોસ્પિટલમાં તમામ પ્રકારની ગાયનેકની એટલે ઇન્ફર્ટિલિટી એટલે કે જેને બાળકો ન રહેતા હોય તેની તમામ પ્રકારની સારવાર અવેલેબલ છે. છેલ્લો એક એવો સવાલ કે કુદરતી રીતે જેને કદાચ પ્રેગ્નન્સી નથી રહેતી, પ્રયત્નો કર્યા હોય, કઈ સમયસર તમામ પ્રકારની દવાઓ પણ લીધી હોય, સંબંધો પણ રાખ્યા હોય, છતાંય જો પ્રેગ્નન્સી ન થતી હોય, તો એક અત્યારે લેટેસ્ટ લોકોમાં ચર્ચાતો વિષય IVF છે. એટલે ટૂંકમાં એ જણાવજો, IVF શું છે, IVF સક્સેસ છે, IVFથી થતું બાળક કદાચ અલગ હોય છે, આ પ્રકારના સવાલો લોકોના મગજમાં હોય છે. તો આપણે હોસ્પિટલની અંદર સંદીપ પટેલ હોસ્પિટલમાં IVFથી પણ બાળક થઈ શકે છે, આ સારવાર પર ઉપલબ્ધ છે. જનરલી IVF એટલે કે ટેસ્ટ ટ્યુબ બેબી, અમારી હોસ્પિટલમાં અમે IVF માટેના ઇન્જેક્શન અને દવા કરતા હોય છે, જેની લેબોરેટરી જે અમારી બરોડા બીજી હોસ્પિટલ છે IVF માટેની, ત્યાં બધું થતું હોય છે. એટલે ટેસ્ટ ટ્યુબ બેબીની સંપૂર્ણ સારવાર ત્યાં અમારી બરોડાની હોસ્પિટલે થઈ જતી હોય છે, જેની પ્રાથમિક જે કંઈ બી જરૂરિયાત અને સારવાર અમે અહીંથી કરી દેતા હોય. અને IUI અમે અહીંયા જ કરીએ છીએ, અને તથા ઇન્ફર્ટિલિટીની બેઝિક જે કંઈ બી સારવાર હોય એના બી અમે રિપોર્ટ કરી શકીએ છીએ. અમારી હોસ્પિટલમાં તમામ પ્રકારની ડિલિવરી, સિઝેરિયન, IUI, IVF અને લેપ્રોસ્કોપિક સર્જરી બધી જ અમારી હોસ્પિટલમાં થાય છે. દર્શક મિત્રો, આ હતા ડૉક્ટર સંદીપભાઈ પટેલ કે જે આણંદ જિલ્લાના આંકલાવ ખાતે શ્રી હોસ્પિટલ ડૉક્ટર સંદીપભાઈ પટેલનું હોસ્પિટલ છે, કે ડૉક્ટર પોતે સ્ત્રી રોગ નિષ્ણાંત છે ને લેપ્રોસ્કોપી સર્જન છે ને. જે પ્રકારે આપણે સૌ અત્યારે અહીં આગળ જોઈ શકીએ છીએ, ખૂબ મોટી માત્રામાં બહેનો જે છે, મહિલાઓ જે છે, તેઓના અનેક પ્રકારના કહી શકાય કે રોગ અથવા તો ડિલિવરીના પ્રશ્નોને લઈને અહીં આગળ સારવાર માટે આવતા હોય છે. ત્યારે ચોક્કસથી વધુ મુલાકાત તેમજ વધુ ચર્ચા પણ કરીશું. ત્યારે જોતા રહો BN ન્યૂઝ ગુજરાતી. કેમેરા પર્સન પૃથ્વી રાજપૂત, ભાવિન પાટણવાડિયા, આણંદ.